નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં પીઓપીના મૂર્તિકારને ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જે અંતર્ગત માંજલપુર વિસ્તારમાં શ્રીજીની પ્રતિમાઓના ઢાંચાની તોડફોડ અંગે એસીપી એફ ડિવિઝનની પત્રકાર પરિષદ યોજાઈ. વડોદરામાં ગણેશ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીના આગમનને લઈને ભક્તો દિવસો ગણી રહ્યા છે, ત્યારે મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેવામાં માંજલપુર વિસ્તારમાં પીઓપીના મૂર્તિકારને ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયગાળા દરમિયાન તોડફોડ કરવામાં આવી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ કિસ્સામાં મૂર્તિકાર દ્વારા અર્ધનિર્મિત મૂર્તિઓને અજાણ્યા શખ્સોએ તોડીને નુકસાન પહોંચાડ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે પત્રકાર પરિષદ યોજવામાં આવી. ગઈકાલે આપણને 100 નંબર વર્દી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સપકાળ નામના વ્યક્તિ છે. એમણે 100 નંબર પર જાણ કરેલી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે. ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે, અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત 21 જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા, અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઈ હોય એ મૂકેલી, અને એ એમને ડાઈ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી, અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા. એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી, એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો. અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે. ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે, અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે BNS કલમ 324 અને 54 મુજબ. અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસને મળ્યા છે, અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ 41(1D એની CRPC 41(1D મુજબ એની કાર્યવાહી કરેલ છે, અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે. Subscribe now and press the bell icon. Never miss an update.